નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। એક તરફ લોકો શિયાળામાં વધુ પડતા લીલા શાકભાજી આરોગતા હોય છે, ત્યાં બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોય ત્યારે કેવી રીતે તંદુરસ્ત રહેવું તે એક પ્રશ્ન સર્જાયો છે। પરંતુ હાલ તો ટામેટા, લીંબુ અને લસણના ભાવ તો લોકોને રડાવી રહ્યા છે। ભાવ એટલા બધા વધી ગયા છે કે લોકોએ પોતાની થાળીમાંથી લસણને દૂર કરી નાખ્યું છે। શાકભાજીનો ભાવ આસમાને પહોંચ્યો છે અને તેમાં લોકો અને મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભર શિયાળે લીંબુની ખટાશ મોંઘી થઈ ગઈ છે, તો આની સાથે ટામેટાના ભાવ પણ થયા છે લાલચોળ, તેમજ લસણનો તડકો હવે ભારે પડી રહ્યો છે। જેમાં હવે જો આપણે વિગતવાર વાત કરીએ તો હાલ તો જેની રોજ રસોડામાં જરૂર પડે તે ટામેટા લાલચોળ થયાથી ભાવથી ગૃહિણીઓ ખૂબ જ નિરાશ જોવા મળી રહી છે। જે ટામેટા પહેલા 100 રૂપિયામાં 4 કિલો એટલે કે 25 રૂપિયા કિલો મળતા હતા, તેનો ભાવ હાલ ડબલ થઈ ગયો છે। ખબર એવી મળી રહી છે કે હાલ ટામેટા 50 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, તો ટામેટાની સાથે લસણનો તડકો પણ મહિલાઓને મોંઘો પડી રહ્યો છે। જી હા, લસણનો ભાવ 500 રૂપિયા કિલો પહોંચી ગયો છે। મહિલાઓએ શાકમાંથી લસણને સંપૂર્ણ દૂર કરી નાખ્યું છે। ઘણા લોકોને લસણનો ચટકો હોય છે, પરંતુ જે પ્રકારે ભાવ વધ્યા છે તેનાથી લસણને ભારે હૈયે વિદાય આપવી પડી છે। તો લસણની સાથે સાથે લીંબુની ખટાશ પણ મોંઘી પડી રહી છે। જી હા, હજુ તો ઉનાળો શરૂ થયો નથી, ત્યાં જ લીંબુના ભાવમાં તેજી આવી ગઈ છે। ઉનાળામાં લીંબુનો સૌથી વધુ વપરાશ થતો હોય છે, પરંતુ હવે એવી ખબરો છે કે શિયાળામાં જ લીંબુના ભાવ 100 રૂપિયા કિલો પહોંચી ગયા છે, જે ઉનાળામાં 2 થી 3 ગણા થાય તો નવાઈ નહીં। મધ્યમ વર્ગને શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન થઈ રહ્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।